શાંતિ, જય શ્રી કૃષ્ણ। કેમ છે સૌને? મજા જ હશે અને મજા જ હોય, બસ એવી જ ઈચ્છા, આશા, અભિલાષા છે કે પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કરું કે બધા જ મજામાં રહો અને તમારા બધાની કૃપાથી, દુઆઓથી। જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ બધા જ મજામાં છીએ। જો સરસ મજાના દીવાબત્તી કરી લીધા છે અત્યારે, સરસ મજાના પોઝિટિવ વાતાવરણની સાથે, ખુશનુમા વાતાવરણની સાથે ચાલો સરસ મજાના દીવાબત્તી થઈ ગયા અને સાથે સાથે દિવસની શરૂઆત પણ કરી દઈએ। જો આ તો એટલો બધો પવન હતો ને બહાર, ખબર નહીં કેમ આટલું બધું વાતાવરણ એકાએક ખરાબ થઈ ગયું હશે, ખબર જ ન પડી હે ને। પ્રકૃતિ ખબર નહીં ઉથલ પાથલ થાય છે। જો સરસ મજાના અત્યારે મેં ફળિયા બળિયા વાળી નાખ્યા છે અને ઝાડના પાન ને એટલા બધા ઉડ્યા હતા ને, આખું ફળિયું પાન આખી રાતમાં ખબર નહીં ક્યાંથી એટલા બધા પાન આવી ગયા હશે। આજ તો બહુ જ કચરો, માટી પણ એટલી બધી ઉડી હતી ને। જો અત્યારે પણ જો કેટલું વાતાવરણ ખરાબ થઈ ગયું છે ને, ખબર નહીં ક્યાંક વરસાદ આવતો હશે ને, ઠંડીનું વાતાવરણ પણ થઈ ગયું છે, ખબર નહીં ક્યાં વરસાદ આવ્યો હશે ને બહુ સવારમાં ઠંડી પણ એટલી બધી હતી। ચાલો શરૂઆત કરી દઈએ। બહારનું બધું જ કામ થઈ ગયું છે, અંદર પણ સાક્ષીએ બધું જ કામ કરી નાખ્યું છે, કચરા પોતા કરી નાખ્યા, ઝાપટ ઝૂપટ ઉપર પણ બધું જ કામ। દિશાનો રૂમ પણ સાફ કરી નાખ્યો, એનો રૂમ પણ સાફ કરી નાખ્યો, સાક્ષીનો પોતાનો અને નીચેનું બધું જ એણે સાફ કરી નાખ્યું અને બહારના ફળિયાને એ બધું મેં કરી નાખ્યું અને વાસણ હજી નીકળ્યા નથી કારણ કે હજી કોઈ નાસ્તા કર્યા નથી। ચાલો સૌથી પહેલાં તો હું ભાખરીની શરૂઆત કરી દઉં। સરસ મજાની ગરમા ગરમ ભાખરી થઈ ગઈ છે, એકદમ કડક બિસ્કિટ જેવી। અને સાથે સાથે મેં મારા માટે એક એપલ પણ સુધારી લીધો કારણ કે હું હમણાંથી ભાખરી ખાતી નથી અને દિશાને પણ ભાખરી આજે ખાવાની નથી કારણ કે એને મજા નથી, તો એને મનાઈ છે નહીં ખાવાનું, કોઈ વસ્તુ જ એને પેટમાં નાખવાનું જ નથી। અને હું પણ જો એક એપલ ખાઈશ અત્યારે અને ત્રણેય છોકરાઓ માટે, સાક્ષી, કિસાન અને નિખિલ માટે અને ભાખરી બનાવી છે। ચાલો આ તો સિમ્પલ મેનુ છે। ધાનુબેન માટે એપલ બનાવું છું, જો એના માટે ઘીમાં રવો થોડોક શેકી અને સાઈડમાં થોડુંક ગરમ પાણી મૂકી અને એપલની છાલ કાઢી નાખીશ અને આપણે જે પેલી હોય ને આદુ ખમણવાની, હા, તો એ ખમણીથી મેં ક્રશ કરી નાખ્યું। એમ એકદમ પતલું કરવું પડે સફરજનને, નહીં તો સેજ રહી જાય ને તોય બેન ખાય નહીં। એટલે જો એકદમ આમ મેશ થઈ જાય ને એવું હોય ને તો જ વાંધો ન આવે ને, એમાં પાછું થોડું ગળી જાય છે જ ગરમ થાય એટલે। અને આપણે ધરી હોય ને સાકર, જે માતાજીને ધરેલી હોય એ સાકર નાખી દઈએ કારણ કે ખાંડ કરતાં સાકર વધારે સારી। તો ચાલો બેનનું બની ગયું જમવાનો, સવારનો નાસ્તો બની ગયો છે। આવી જ રીતે રોજ કોઈક દિવસ એપલ બનાવીએ, કોઈક દિવસ બનાના બનાવીએ, કોઈક દિવસ ડ્રેગન, રોજ અલગ અલગ બેનનું બનાવવાનું હોય। ચાલો નાસ્તા પાણી થઈ ગયા છે, મારા તો થઈ ગયા છે, મેં એને સાક્ષીએ બંને કરી લીધો હતો નાસ્તો। અને ચાલો હવે હું મારા દિનચર્યાની શરૂઆત કરી દઉં। સૌથી બહાર આજ તો વાસણ ઉટકાય એમ જ નથી કારણ કે એટલો બધો પવન છે ને માટી જુડે છે ને, એટલે મેં નક્કી કર્યું મેં તો અહીંયા ને અહીંયા અંદરની અંદર ત્યાં જ તો વાસણ કરી નાખું। જો સરસ મજાના વાસણ પણ થઈ જશે। ધાનુબેન હજી આવ્યા નથી નીચે કારણ કે હજી એ સૂતી હશે કારણ કે આખી રાત એ સૂતી નથી અને હું પણ લગભગ મને નીંદર ઉડી ગઈ 3:30 વાગે, પણ બેન પડખે હતા એટલે કાંઈ ઊભું ન થવાનું, તો સૂતા જ હતો। મેં પણ અમૃતવેલા સૂતા જ કર્યા છે એમ કહો ને તો એ ચાલે। એ છેક સૂતી 5:45 વાગે, તો 5:45 વાગે હું છે કે એના પડખામાંથી ઊભી થઈ કારણ કે દિશાને બિલકુલ મજા નથી ને એમના હાથમાં સોય પણ લગાવેલી હતી બાટલો ચડાવવા માટે થઈને, એટલે એના હાથનું ધ્યાન રાખવું પડે એમ હતું અને એ બહુ એકદમ આમ પાટા મારે રાતમાં તો, એટલે પછી એ બધું ધ્યાન રાખવા માટે થઈને મારે ત્યાં આગળ સૂવું જ પડે એમ હતું। નિખિલ નીચે સૂતો હતો અને હું કાલે ઉપર સૂતી હતી એટલે મારેય નીંદર ન થઈ, દિશાનેય નીંદર ન થઈ અને ધાનુબેન તો હવે જો સૂઈ જશે। હું દિશાને હમણાં એ જ કહેતી હતી, મેં કીધું તું જઈશ ને દવાખાને એટલે મેં કીધું તારે ત્યાં આરામ થઈ જશે અને ધાનુબેન તો જો અત્યારે હજી ઉઠ્યા નથી, 9:15 જેવું થઈ ગયું છે, હજી ઉઠ્યા નથી, લગભગ એ 10:15 ઉઠશે। આજ તો ખબર નહીં હવે, આજ તો શું વાત દેવીશ ભલે સૂતી કારણ કે આખી રાત જાગી છે ને એટલે, પણ મને નીંદર નહીં થાય મેં કીધું કારણ કે બપોર સુધી 2-2:30 વાગ્યા સુધી તો કામ ચાલે જ તે,
એટલા માટે થઈને. પણ કાંઈ વાંધો નહીં, નાનું બાળક હોય ને તો ક્યારેક ક્યારેક એવા પણ દિવસો ઉગી જાય. મારે નિખિલ કિશન નાના હતા ને તો બંને સરખા અને એટલે જાણે જોડવા હોય ને એવી રીતે હતું. એટલે બબેને સાચવવા એકલા તો એના કરતાં તો અત્યારે સારું છે ને, ઘણા બધા સાચવવાવાળા છે ધ્યાનુબેન માટે, એટલે એ કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પરંતુ આજે દિશાને પાછા દવાખાને લઈ જવાના છે અત્યારે, અને એને હજી આજ બાટલા ચડાવશે જ તે. કાલ રાત્રે એ લોકો બહુ મોડા આવ્યા હતા, બાટલા ચડાવીને લગભગ હજી આજે આખો દિવસ રાખશે ત્યાં ને ત્યાં. એમના ડોઝ જે હોય એ પૂરા કરવા જ પડે, અને પછી લગભગ રાત્રે રજા આપશે. એટલે આજે પણ ધાનુબેન આખો દિવસ મારી પાસે જ છે. અને જો શાકવાળા ભાઈ આવ્યા હતા તો હું બહારથી શાક લઈ આવી. આ તો કાંઈ માર્કેટમાં જવાનો મોકો મળ્યો એમ નહોતો, એટલે થોડું ઘણું જે કાંઈ શાક હતું એ બધું હું લેતી આવી. અને ચાલો આજ શું કરવું એ પછી નક્કી. નિખિલ કિશન વાત કરતા હતા કે હવે શું કરવું એમ આગળ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, જે થશે એ બધું જોઈ જશે. બધું પોઝિટિવ રાખશું, માઇન્ડ પોઝિટિવ હશે ને એટલે ઓટોમેટિક ગમે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવાય. એટલે નિખિલ કહે છે એ તો બધી જ વાત સાચી છે, પણ મમ્મી પ્રેક્ટિકલ પણ થવું પડે જીવનની અંદર. હા મમ્મી કીધું બટા કાંઈ વાંધો નહીં, પ્રેક્ટિકલની સાથે પોઝિટિવ બનવાનું. પોઝિટિવ બનશો ને એટલે ઓટોમેટિક બધી જ પરિસ્થિતિઓમાંથી નીકળી જશું. તો ચાલો, નિખિલ અને દિશા હમણાં જવાની તૈયારી કરે છે, અને ત્યાં સુધીમાં મારાથી જેટલું બને એટલું હું રસોઈ તો શરૂઆત કરી દઉં. ધ્યાનું અત્યારે ગઈ છે નાનીને ત્યાં, તો ત્યાં સુધીમાં ધાનું આવે એ પહેલાં હું થોડી ઘણી રસોઈ કરી નાખું. તો ચાલો, મેં ગુવાર બટેટાનું આજે સિમ્પલ શાક બનાવી નાખ્યું છે, અને સાથે તુરિયા પણ મેં સુધારી લીધા છે, હમણાં વઘારી નાખીશ. જો ધાનુબેન આવી જશે તો કાંઈ થશે નહીં, એટલે જ્યાં સુધી ધાનું સામે છે ત્યાં સુધી હું કરી લઉં. અને દિશાની પણ તૈયારી કરવાની છે, તૈયારી કરાવું છું. સાથે દવાખાને જવાની, ગોદડું ને એવું બધું સાથે લઈ જવું પડે, કારણ કે રાત સુધી રોકાવાનું હોય. બાટલા ચડે છે, પાછળ રિપોર્ટ કરાવશે. એના ઉપર હું આવે કે એના ઉપર ઓછો વધી ગયો તો ને કાલે? હા, 1200 નહીં 1600 થઈ ગયું. હા, 1600 ઉપર થઈ ગયું. બાટલા ચડાવવા પડશે એટલે ડોઝ લખી દીધી. ઠીક. કાલ રાત સુધી બહુ મોડા આવ્યા તમે ને? કાલ રાતે પાછો ડોઝ લખી દીધો એટલે બાટલો પછી આવે. એ સારું થયું, વળી રાતે રજા આપી દીધી તો નિરાતે આરામ થાય ને. રાતે ક્યાં હોવા દીધી ધાનું? કાલ રાત તો આખી રાત જાગી છે, એટલા ઓલા કર્યા ને. હું નિખિલભાઈ, કેવો એક્સપિરિયન્સ રહ્યો? ઓમ શાંતિ. સરખું થઈ જાય ને. હા, એટલે આપણને એમ ગભરામણ ન થાય ટૂંકમાં. એમ જેમ બધા બી જાય ને દવાખાનાથી એવી બીક ન. હા એમ હે ને, કે કાંઈ વાંધો નહીં, 2 દિવસમાં સારું થઈ જાય. પોઝિટિવ રહેવાનું એટલે વાંધો ન આવે, હે ને દિશાબેન? હા, અત્યારે તો હાલવાની ટેવડ નથી. હા હે ને, કાંઈ વાંધો નહીં, જાઓ તમે તાર ધાનું. ધાનુબેને પાટું મારી દીધું ને એટલે ઉખડો હોજો. ચાલો, ઓમ શાંતિ. કઈ નહીં, જઈ આવો. ધાનુબેનની ચિંતા કરતા નહીં. કાંઈ વાંધો નહીં, આ સમય વયો જાય. બીજું હા મેં ગઈ છે, ભાવનાબેન લઈ ગયા છે એટલું સારું છે. વળી ભાવનાબેન સામે છે તો એટલી રાહત તો થાય. ચાલો, દિશા નિખિલભાઈ જાય છે દવાખાને. ઓમ શાંતિ. હું તે જાઉં, પણ હવે ઘરની જવાબદારી એટલી છે, અને ત્યાં આગળ કાંઈ બીજું છે નહીં, બાટલો જ ચડાવવાના છે. એટલે ધાનુબેનનું અહીંયા ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જ્યાં નાના ગલું છે ને એનું બહુ ધ્યાન રાખવું પડે. કોઈ પણ વાહન નીકળે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે કે અંદર નીચે આવી ન જાય, કારણ કે જે ગાડી ચલાવતા હોય ને એને તો ખબર ન હોય કે પાછળ ગલું છે એમ. તો ગમે તેની પાછળ, આપણી ગાડીની પાછળ નહીં, કોઈ પણની ગાડીની પાછળ એને આવી જતાં બિલકુલ વાર ન લાગે.
એ હંમેશા બીક લાગ્યા કરે. એ થોડાક મોટા થઈ જાય ને, સમજ આવી જાય ને પછી વાંધો ન આવે, પણ ત્યાં સુધી તો ધ્યાન રાખવું પડે. ચાલો, કપડાં સૂકવવાના બાકી છે, હમણાં કપડાં સૂકવી નાખશું. ચાલો, મેં શાક વઘારી નાખ્યું છે અને ધાનુબેન માટે થઈને તુરિયાનું શાક બનાવવાનું છે અને ગુવારનું શાક બની ગયું છે. હમણાં લોટ બાંધી બાજરાના રોટલા અને રોટલી કરવાની છે. ચાલો, દિશા અને નિખિલભાઈ બે ગયા દવાખાને. જો મારી હાલત. તો ચાલો, હું ધાનુબેન માટે શાક સમારું છું. હમણાં ધાનુબેનને એના માટે બનાવ્યું હતું સફરજન રવો, પણ બેન મોડા ઉઠ્યા, 11 વાગ્યા તો ઉઠ્યા. એટલે હવે એને નાસ્તો નહીં કરાવો, નાસ્તો એમનો સ્કીપ થઈ જાય. બસ હમણાં શાક વઘારી નાખું ને એટલે ફટાફટ એને જમાડી દઉં. એટલે બેનને રસાવાળું તોરિયાનું શાક કરી નાખું, એટલે એની અંદર 2 રોટલી નાખી દઉં ને તો ગળી જાય સરસ મજાને, એને ચોળીને ધ્યાનોની એ ભાવે એને, કારણ કે એનું શાક અલગ બનાવવું પડે. હજી ચટણી એટલી બધી ખાતી નથી, મોડું શાક બનાવવાનું હોય એટલા માટે. હવે દિશાને સારું છે એકદમ, કાલ કરતાં બેટર છે. એને કાલે રાતે એ લોકો લગભગ 11:30 પોણા 12 આવ્યા હતા અને ત્યાં સુધીમાં એને એમ કે સારું થઈ ગયું હતું. બોટલ બધી ચડી ગઈ હતી અને એકદમ સારું હતું. એટલે સરે કીધું કે કાંઈ વાંધો નહીં, રાત તમારે જવું હોય ઘરે કમ્ફર્ટેબલ રહે એટલા માટે થઈને. અને અમારા ડોઝ બધા સવારથી જ શરૂ થવાના હતા, તો એ લોકોએ રજા લઈને આવી ગયા હતા અને હવે પાછું અત્યારે ગયા છે હે ને. તો ધાનુબેનને અહીંયા ભાવનાબેન લઈ ગયા થોડીક વાર માટે, નહીં તો ધાનુબેન રહે નહીં, મમ્મા કરીને પાછળ થાય અને ત્યાં આગળ લઈ જવું પોસિબલ નથી. ને હજી ઉઠી જ છે, ધ્યાનમાં આખી રાત સૂતી નથી. એટલા હેરાન કર્યા ને કાલ રાતે તો આખી રાત. જો સવારે લગભગ પોણા 6 લગભગ સૂતી ધાનુબેન. 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે ત્યારે બેન સૂતા. આખી રાત જાગી છે ને આખી રાત દાદી કર્યું છે. ખબર નહીં કેમ એને રોવું આવતું હતું એટલું બધું. અને રોવું આવે, ઘડીક હસે, ઘડીક રમવાનું મન થાય તો લાઇટ ચાલુ. હવે તો હાથે શીખી ગઈ ને, તો લાઇટ ચાલુ હાથે બંધ ચાલુ બંધ કરી નાખે. એટલે બેનને તો હવે બધું શીખી ગઈશ બેન. તો ચાલો, હવે વાંધો નથી કાંઈ. એને જો અત્યારમાં લઈ ગયા છે ભાવનાબેન રમવા. ધાનુબેન સાથે હું થોડીક વાર રમી, પણ શૂટ કરવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં આજે. કાંઈ વાંધો નહીં, બપોરે થોડીક વાર માટે ધાનુને રમાડીશ ને ત્યાર પાછું હું તમને દેખાડીશ ધાનુને. પણ અત્યારે ભાવનાબેન લઈ ગયા, અને કારણ કે વાગી ગયા છે 12:10. એને એક વ્યક્તિ પણ ઘરમાં બીમાર હોય ને એટલે ઘરનું બધું તંત્ર બધું આડું અવળું થઈ જાય. તો એ કદી સાક્ષીએ બધું ઘરનું કામ કરી નાખ્યું હતું, કરીને ગઈ. એટલે કાંઈ એટલો બધો પ્રોબ્લેમ થાય નહીં. પાછળનું બધું કામ હોય એ જ મારે કરવાનું હોય. પણ આજે થોડીક નીંદર નથી થઈ અને થોડોક થાક દેખાય, એટલા માટે થોડુંક પેલું તમને લાગે હે ને. પણ કાંઈ વાંધો નહીં, આ દિવસ પણ હમણાં ફટાફટ જતો રહેશે. પોઝિટિવિટી એકદમ ભરપૂર છે. બાબાની સાથે અમૃતવેળા કર્યા ને, મેં બાબાને કીધું, બાબા બધી મારી જવાબદારી તો તમારી છે ને, હું તમારું બાળક છું, તમારો બધો પ્રોબ્લેમ તમારો નહીં. તો બાબાએ કીધું કે હા ને, ડોન્ટ વરી. ને મેં બેઠા હોઉં ને, બાબા તો એમ જ કહે છે, શું કહે છે, મેં હું ના ને. તો બસ એક જ વાક્ય યાદ રાખવાનું છે, બાબા હંમેશા કહે છે, હસતા રહો, ગમે તે પ્રોબ્લેમ હોય, ડ્રામા છે, હમણાં જ આ સમય જતો રહેશે. તો બસ એ જ મનની અંદર એક છે કે આ સમય હમણાં વીતી જશે ને. આ કંઈ હવે બહુ નવું નથી. પહેલાંના સમયમાં ને બહુ તકલીફો હતી, ફટાફટ દાખલ કરવી પડે ને, એકદમ ઇમરજન્સી થઈ જાય, બેભાન થઈ જાય, બહુ બધો પ્રોબ્લેમ હતા. પરંતુ હવે એવું કાંઈ છે નહીં. સ્ટેન્ડ તે નીકળી ગયું છે એના શરીરમાંથી, એટલે હવે એટલું બધું કાંઈ છે નહીં. પણ ધાનુબેને કાલ પાટું મારી દીધું હતું. તો પાટું મારી દીધું ને તો એકદમ ઉખડી ગયો પેલો, અને એને સોજો વધી ગયો. સોજો જે માઇનર હોય ને 102, 105 એ રીતનો હોય, બધાને નોર્મલ એટલું હોય ને. દિશાને થઈ જાય જ્યારે કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો 1600, 1700. એને પહેલાંના સમયમાં તો આજથી 1-1.5 વર્ષ પહેલાં તો 5000, 6000 જેટલો સોજો આવી જતો. એની બદલે હવે એટલો બધો કંઈ સોજો રહેતો નથી. એને 1600-1500 છે સોજો. એના માટે થઈને થોડીક ટ્રીટમેન્ટ લેવી પડે, પણ વાંધો નથી આવતો. ટ્રીટમેન્ટ લઈએ એટલે એકદમ સારું થઈ જાય. 2-3 દિવસ સતત ધ્યાન દેવું પડે. ધ્યાન દઈએ એટલે એકદમ રેડી થઈ જાય. અને
કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ ડરવાની જરૂર નથી. બાબા સાથે છે તો બધું જ થઈ જશે, હે ને. ચાલો, એને ઘરના પરિવારના બધા સાથે હોય ને, ગમે તેવી મુસીબત આવી હોય, પરંતુ જો પરિવાર સંગઠન હોય ને તો કોઈ દિવસ કોઈ તકલીફ રહેતી નથી. એને હંમેશા મને યાદ છે, એને બધા સાથે હશું તો પ્રોબ્લેમ એકદમ ફટાફટ ભાગી જશે. એને બાબા તો કહે છે ને કે બાબાને એટલા બધા યાદ કરીએ ને તો જેટલી પરિસ્થિતિ પહાડ બનીને આવે એને લોકો જે જોવે ને આપણને એને તો એમ જ લાગે કે ઓહો સ્મિતાબેન તમારા ઘરમાં આટલી મોટી પરિસ્થિતિ, પણ આપણે જો બાબાને યાદ કરતા હોય તો પહાડ જેવી પરિસ્થિતિ એકદમ રાઈ જેવી બની જાય. અને બાબા તો કહે છે રાઈને પણ રૂઈ બનાવી દઈએ, બાબાની યાદમાં રૂઈને ફૂંક મારીએ તો ઉડી જાય. અને તો પરિસ્થિતિઓ તો આવવાની જ છે, છેક સુધી આવવાની છે, એનાથી ડરવાની કોઈ જરૂર નથી. ભગવાન સાથ આપે તો બધું જ પ્રોબ્લેમ હલ થઈ જાય. ચાલો આગળ શું કરું છું હું તમને બતાવીશ, જેટલું બનશે એટલું બતાવીશ. ચાલો ત્યારે શાંતિ, જય શ્રી કૃષ્ણ. હા, જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો ફરી આપણે રસોઈની શરૂઆત કરી દઈએ. એને ગુવારનું શાક મેં પહેલાં જ બનાવી લીધું હતું અને તુરિયા સમારી નાખ્યા હતા. ચાલો વઘારી નાખીએ અને ચાલો સરસ મજાનું ગુવારનું શાક, તુરિયાનું શાક થઈને તૈયાર છે. અને થોડીક વાર પછી હમણાં બાબાને ભોગ ધરાવી અને પછી નિરાતે ધનુબેનને જમાડી દઉં, કારણ કે એ પણ ભૂખી છે. આજ સવારનું કંઈ ખાધું જ નથી, કારણ કે 11:30 વાગે તો બેન ઉઠ્યા, 11:15 11:30 વાગે તો ઉઠ્યા બેન. એટલે દિશાને ને નિખિલને જવું હતું ને હોસ્પિટલે, એટલે પછી ત્યાં આગળ ભાવનાબેન લઈ ગયા કે લાવો હું લઈ જાઉં, તમે તમારા રસોઈને બધું પૂરું કરી નાખો, બાબાને ભોગ ધરાવી દો, ત્યાં સુધી હું રાખું, પછી તમે લઈ જજો જ્યારે તમારે બની જાય ને ત્યારે. એટલે મેં પણ નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, આજે ધ્યાનુબેનને સીધું બપોરે જ જમાડીએ ને, સવારનો નાસ્તો આજે સ્કીપ કરી દીધો. અને ચાલો સરસ મજાના રોટલા હવે બનાવવાની તૈયારી કરું છું. આજે પણ રોટલા થાબડીને જ બનાવીશ, અને થાબડીને બનાવીએ ને તો પણ સરસ જ થાય છે. બંને સરસ થાય, ટીપીને બનાવીએ તોય સરસ થાય, થાબડીને બનાવીએ તોય સરસ થાય, પણ મને સહેલું પડે થાબડીને. અને એકદમ સ્પીડથી થાય અને હે ને સ્પીડથી થઈ જાય એટલે ઝડપથી ફ્રી થઈ જાય. બીજું તો શું હોય, અત્યારે એક તો કામનું પેલું હોય અને ધાનુબેનને પાછું ત્યાં આગળ છે ભાવનાબેન પાસે, એટલે મારો જીવય ત્યાં છે કે આ છે એટલી બધી રમાડાણી નહીં ધાનુને. પણ કાંઈ વાંધો નહીં, હમણાં જો રસોઈ બની જશે ને બાબાને ભોગ ધરાવાઈ જશે એટલે ધાનુબેનને હમણાં લઈ આવું અને પછી પહેલાં તો જમાડી દઈશ અને પછી ધાનુબેનને નવડાવી દઈશ. અને આજ તો એટલી સૂઈ જવાની છે ને, મને તો એવું લાગે છે કે સૂઈ જશે. અને ધાનુબેન નહીં સૂવે ને તો હું તો સૂઈ જ જવાની, કારણ કે આખી રાત સૂતી નથી ને એટલે બહુ થાક લાગ્યો છે. અને નીંદર થઈ જાય ને, થોડીક મસ્તી નીંદર થઈ જાય ને 1 થી 2 કલાક તોય તે વાંધો ન આવે ને. પરંતુ કાંઈ વાંધો નહીં, એને સમય બધો એકસરખો હોતો નથી. ક્યારેક પણ આપણે પણ સમયની સાથે સેક્રિફાઈસ કરવો જ પડે, એને સમયને માન આપીને રહેવું પડે. જીવનની અંદર બધું જેવું ધારીએ ને એવું બનતું નથી હોતું ને. ક્યારેક આપણે સમયની સાથે ચાલવું પડે અને ક્યારેક આપણે સમયને ચલાવવો પડે. એને તો કાંઈ વાંધો નહીં, સમય હમણાં વીતી જશે. જો સરસ મજાનો રોટલો તૈયાર થઈ ગયો, એને ફૂલીને તો દડા જેવો થઈ ગયો. કોઈને લાગે કે આ થાપીને બનાવ્યો છે ને, થાબડીને બનાવ્યો છે એવો રોટલો લાગે, ટીપીને બનાવ્યો એવો લાગે કે નહીં? એને કાંઈ વાંધો નહીં. જો મસ્ત રોટલા અને રોટલી ને બાબા માટે મસ્ત તૈયાર છે. તો સૌથી પહેલાં ચાલો હું હવે બાબાને ભોગ ધરાવી દઉં અને બાબાને તો આજે કહી જ દઉં, ધમકી જ આપી દઉં, બાબા એને હું તમારી, પરિવાર તમારો, એને પછી મુસીબત કોની? એને તમારી જ ને, તો તમારે જ દૂર કરવાની છે. અને મુસીબત નથી ને, આ એક પરીક્ષા છે. હમણાં જ આ પરીક્ષામાંથી પાસ થઈ જશો, એને એવો ભરોસો છે, એટલો વિશ્વાસ છે. ચાલો બાબાને ભોગ ધરાવ્યા પછી તરત જ સાક્ષી આવી ગઈ અને કિશન પણ આવી ગયો અને ધાનુને મેં જમાડી દીધી અને અમે પણ બધાએ જમી લીધું અને નિખિલને ટિફિન પણ મોકલી દીધું. જો કામ બધું થઈ ગયું, વાસણ મંજાઈ ગયા, કપડાં સુકવાઈ ગયા, સાક્ષી આવી ગઈ એટલે બધું જ કામ સહેલું થઈ ગયું. ચાલો હવે ધાનુબેનને નવડાવી દઉં. અને જો ઘર થઈ ગયું એકદમ ક્લીન. સાક્ષીએ બધું ઊંચા નીચું કરી, છપ કરો કાને કરો કરો, નહીં હા કોગળા કરો
ચાલો હવે ધાનુબેને તો નાઈ કરી લીધી, મજા આવી ગઈ બેનને. એને ક્યારની એમ નામ રમતી હતી ને, તો એટલું બધું મોડું થઈ ગયું ને, લગભગ અત્યારે 2 કે 2:15 થઈ ગયા હશે. અને સાક્ષી પણ હવે જો જતી રહી. અને ચાલો ધાનુબેને મસ્ત નાહી લીધું, મજા આવી ગઈ ધાનુબેનને તો ફ્રેશ થઈને. એને જો ધાનુબેનને લાડવો કરવો બહુ ગમે, હે ને આંજણનો ટપકું કરે કપાળમાં, નજર ન લાગે. અને લાડુ કરાવે તે પરાણે, અને 2 હાથમાં ને 2 પગમાં કરાવો એમ જો. અને ચાલો આજે તો ધાનુબેન મસ્ત થાકી પાકીને સૂઈ ગયા. ધાનુ ઉઠું છે કન્યા, ઉઠો ને લાલુ, એ ઉઠો ઉઠો ઉઠો, ઉઠી ગયો માં કન્યા, ઉઠી ગયો માં લાલુ. નીનો બહુ કર્યો કને, હે ને ઉઠો કને. સાંજે નાસ્તો કરાવી ધાનુબેનને, અને હું લઈ ગઈ એમને હોસ્પિટલે. કિશન અમને તેડી ગયો, અને ચાલો અમે આવી ગયા હોસ્પિટલે. જો મમ્માને જોઈને એટલી તો ખુશ થઈ ગઈ ને ધાનુ. એને ભલે જ્યાં સુધી નજરની સામે ન હોય ને તો યાદ ન કરે, પરંતુ સામે આવે ને એટલે એના મમ્મા વગર રહી ન શકે. બાળક એ તો બાળક કહેવાય ને, અને માં એ માં, બીજા બધા વગડાના એવી કહેવત છે, એ કાંઈ ખોટી તો નથી ને. એને ભલે એ કાંઈ કે નહીં, બાળક છે એને કાંઈ ખબર નથી પડતી, પરંતુ એને અંદરથી એવું ફીલ તો થાય કે મમ્મા દેખાતા નથી એમ. તો જુઓ, આવો રહ્યો મારો આજનો દિવસ. એને એકદમ બિઝી દિવસ હતો, પરંતુ બહુ સરસ દિવસ હતો, શક્તિશાળી દિવસ હતો. બાબાએ ખૂબ હિંમત ભરી, અને ચાલો સરસ રીતે બધા પાછા ઘરે આવી ગયા. એને દિશાને અત્યારે રજા આપી દીધી છે, અને કાલે જવાની ના પાડી છે કે હવે એકદમ સરસ રિપોર્ટ આવ્યા છે, એટલે કાલે હવે જવાનું નથી. તો જુઓ, આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાલ ફરી નવા વ્લોગમાં ફરી વખત મળીશું. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. Bye bye, nothing. Bye bye, Jade. Bye bye. Mama.